सेतिहासानि चानघ आख्यातान्यपठितानि धर्मशास्त्राणि चान्युत। हे सत पौराणिक, તમે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, પુરાણો, ધર્મશાસ્ત્રો આ બધું જાણો છો. માટે હે સુત પૌરાણિક, તમે અમારી આગળ એ તમે તો બધું જાણો છો પણ અમે કઈ જાણતા નથી. માટે એનો સાર ભાગ અમારી આગળ વર્ણન કરો. હે સુત પૌરાણિક, સૌનકાદિક ઋષિવરો કેવા લાગ્યા. પ્રાયેણ અલ્પાયુષ્ય કલાવસ્મિન યુગે જના મંદાહ સુમંદમતયો મંદભાગ્યા વિપકૃતા. હે સુત પૌરાણિક, એક તો અલ્પ આયુષ્ય થઈ ગયું છે. અને અત્યારે આપણે જોઈએ જ છીએ, પેલા વેલા જેટલા જીવતા વર્ષો એટલા વર્ષો હવે કોઈ જીવતા નથી. પ્રાયેણા અલ્પાયુષ્ય, અલ્પ આયુષ્ય થવા લાગ્યું. એક તો આયુષ્ય ઓછું થઈ ગયું છે, એમાં મંદાહ સુમંદ મતયો. મંદાહ એટલે તો કે આળસ, પ્રમાદ. આપણે ભગવાને જે આયુષ્ય આપ્યું છે એમાં નિરાતે બેસજો ને વિચાર કરજો કે આપણી ઉંમર આવડી થઈ, એમાં પ્રમાદ અને આળસના હિસાબે આપણે ભગવાનનું નામ લીધું ન હોય. બાકી કઈ વાંધો ન હોય, પણ આળસ, પ્રમાદ એના હિસાબે. એટલે એ આયુષ્ય આપણે આપ્યું હોય એમાંથી બાદ કરવું પડે ને. પેલા વેલા પ્રમાદનું બાદ કરો, આળસનું બાદ કરો. બીજું વિપદ્રુતા. વિપદ્રુતા એટલે અમુક રોગો એવા થઈ જાય કે જેના હિસાબે આપણે ભગવદ નામ ન લઈ શકીએ, ભગવદ ચિંતન ન કરી શકીએ, રોગના હિસાબે. એટલે આળસનું બાદ કરો, રોગોનું બાદ કરો. સુમંદ મતયો એટલે તો કે આવ્યા હોય કથા સાંભળવા, પણ ઘણી વખત બનતું હોય એવું કે અહીંથી બોલાતું શું હોય અને સામે સમજાતું શું હોય, આપણી બુદ્ધિ પહોંચતી ન હોય. એટલે ખરેખર કથા મંડપમાં બેઠા જ, પણ આપણું શરીર બેઠું, આપણે કઈ સમજાતું નથી. એટલે હવે ઈ બાદ કરો. આળસનું બાદ કરો, પ્રમાદનું બાદ કરો, રોગોનું બાદ કરો, મંદમતીનું બાદ કરો. સુમંદ મતયો, મંદ ભાગ્યા, છેલ્લું નબળું ભાગ્ય હોય એના હિસાબે આપણે ભગવત ભજન કીર્તન સ્મરણ કરી શકતા નથી. નબળા ભાગ્યના હિસાબે. એટલે નબળા ભાગ્યનું બાદ કરો, આળસનું બાદ કરો, રોગોનું બાદ કરો, નબળા ભાગ્યનું બાદ કરો, મંદમતીનું બાદ કરો. આ બધું આપણે જો બાદ કરશું ને તો બહુ થોડું આયુષ્ય આપણું રહેશે. એમાં સાંભળવા જેવા હજારો વિષયો, કરવા જેવા હજારો કર્મો આપણે કરી શકતા નથી. અહીંયા સૌનકાદિક ઋષિવરોએ પ્રશ્ન કર્યો કે એક તો આવું આયુષ્ય થઈ ગયું છે, એટલે અમારી પાસે બીજું તો કઈ છે નહીં, અમને કઈ ખબર પડતી નહીં. સમય હવે આ યુગમાં તો પાછો સમય કોઈની પાસે નથી. સમય નથી આ યુગમાં. એક તો ઈ ટાઈમ છે નહીં, એટલે કથાનો સાર ભાગ અમને કયો એમ કહી. સુત પૌરાણિક. હવે આપણે ખાલી વિચાર એટલો કરવાનો
કે કથાનો સાર ભાગ જો 18,000 શ્લોક હોય તો કથા કેવડી હોય, ભાગવત કેવડું હોય? આ તો ખાલી સાર ભાગ જ કરવાનું કીધું. એના ઉપરથી આપણે આપણા ઉપર જઈએ કે આપણે 2024 જીવીએ તો કથાનો ક્રમ એવો કે સવારથી સાંજ સુધી કથા કરવાની, બપોરે 2 ઘડીનું વિરામ લેવાનો, ત્યારે ભાગવતજી 7 દિવસ થાય. જગદીશભાઈ 7 દિવસ થાય. હવે એમાં આપણે 3 કલાક કરવાની. હવે એના ઉપરથી વિચાર કરો કે એક તો આ સાર ભાગ છે ઈ વર્ણન કર્યો છે. હવે તો અમારે કેટલો સાર ભાગ તમને સંભળાવવા? એક તો સમય નથી. હવે ખરેખર આમાં ઉમેરવાની જરૂર છે કે નહીં? આળસનું, પ્રમાદનું, રોગોનું, નબળા ભાગ્યનું, મંદમતીનું, અને છઠ્ઠું ઉમેરી દો કે ટાઈમ નથી. આ બાકી રહી ગયું. સમય નથી કોઈ પાસે. ખરેખર એવું નથી કે કોઈ પાસે સમય નથી. ભગવાન 24 કલાક બધાઈને આપે જ છે, પણ આપણે એમ કહીએ કે આ ખાડા કાન કરીએ. બાકી જો કરવું હોય તો બધુંય થાય, બાકી ન કરવું હોય તો ટાઈમ નથી. બાકી 24 કલાક બધાઈને આપે. એટલે આ બધુંય બાદ કરતા અમારી આગળ બહુ આયુષ્ય ઓછું છે. અમારી આગળ સાર ભાગ વર્ણન કરો